हेलो विद्यार्थी मित्रों, आज આપણે બે સમય સંખ્યા આપેલી હોય અને એની વચ્ચેની કોઈ સમય સંખ્યા શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય એ સમજવાનો પ્રયત્ન કરીએ। બહુ સરળ છે। અહીંયા એક ઉદાહરણ મેં લીધેલું છે કે 4 અને 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે। તો સૌથી પહેલી વસ્તુ આ એક ધ્યાનમાં રાખી લઈએ કે કેટલી સંખ્યા સમય સંખ્યાઓ શોધવાની છે તે। તો જેટલી સંખ્યાઓ શોધવાની હોય એમાં એક ઉમેરવાના। તો અહીં 4 અને 5 વચ્ચે કેટલી શોધવાની છે? 5 સમય સંખ્યાઓ। 5 સમય સંખ્યાઓ શોધવાની છે। તો એના માટે આપણે શું કરીશું? એના માટે છેદમાં આ બંને સંખ્યાઓના છેદમાં આપણે 5 વત્તા 1 એટલે કે 6 લાવવાનો પ્રયત્ન કરીશું અથવા તો એને 6 વડે ભાગીશું અને ગુણીશું। તો અહીં તો કે 5 4 અને 5 હવે બંનેના છેદમાં 5 અને 4 અને 5 બંનેના છેદમાં 6 મૂકીશું તો એ રીતે સીધી રીતે 6 તો મુકાય નહીં। હવે 6 લાવીશું તો આપણે ગુણવા પણ પડશે એટલે આપણે શું કરવું પડશે? બંને સંખ્યાઓ માટે તો કે 4 છે એને 6 વડે ગુણીશું, 6 વડે ભાગીશું એટલે શું થશે? તો 4 છંગ 24 છેદમાં 6। તે જ રીતે શું કરીશું? હવે છેદમાં 4 ના છેદમાં તો 6 લાવી દીધા, એ જ રીતે હવે 5 ના છેદમાં પણ 6 લાવીએ। તો છેદમાં 6 લાવીશું તો આપણે અહીંયા આગળ પણ 6 વડે ગુણવા પડશે। તો 5 ગુણ્યા 6 ના છેદમાં 6 તો 5 છંગ 30 છેદમાં 6। તો આપણી પાસે બે સંખ્યાઓ આવી ગઈ જે 4 અને 5 ની સમાન સંખ્યાઓ છે। એની આગળ આપણે છેદ ઉડે તો 6 ચોક 24 એટલે 4 આવી જાય, 6 પંચા 30 એટલે 5 આવી જાય। એટલે આ બંને સંખ્યાઓ એ 4 અને 5 જેટલી છે। હવે 24 છસ્માંશ અને 30 છસ્માંશ આ બંને વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખવી છે। તો માટે 4 અને 5 વચ્ચેની 5 સમય સંખ્યા કઈ છે? તો 24 અને 30 ની વચ્ચે તો 24 પછી આવશે 25 ના છેદમાં 6, 26 ના છેદમાં 6, 27 ના છેદમાં 6, 28 ના છેદમાં 6 અને 29 ના છેદમાં 6। તો 1 2 3 4 અને 5 આ 5 સંખ્યાઓ આપણને મળી ગઈ। તો 4 અને 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ 25 છસ્માંશ, 26 છસ્માંશ એમ કરતા કરતા 29 છસ્માંશ છે જે આ બંને વચ્ચેની છે। આપણે અહીંયા આવી જે સંખ્યા લીધી બંને સંખ્યાઓ કેવી હતી? પૂર્ણ વર્ગ। હવે જે બે સંખ્યાઓ લઈએ છીએ બંને સંખ્યાઓ કેવી લીધી આપણે? અપૂર્ણાંક। આ જે બે સંખ્યા હતી પૂર્ણાંક હતી, આ બંને અપૂર્ણાંક છે। તો અપૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવી છે। તો એના માટે શું કરીશું? તો કોઈ પ્રોબ્લેમ નથી। અહીંયા જે જગ્યાએ આપણે 4 મૂક્યા, 5 મૂક્યા, આની જગ્યાએ આપણે બે સંખ્યા મૂકવાની છે, પાછી આનું આ જ કામ કરવાનું છે। તો અહીંયા 5 આપ્યા હોય, 6 આપ્યા, 7 આપ્યા, જે આપ્યું એનાથી બહુ મોટો તકલીફ પડતી નથી। એની અંદર તમારે એક ઉમેરી દેવાના છે। શું કરીશું? તો આ બંનેના છેદમાં 5 લાવવાનો પ્રયત્ન કરીશું। હવે 5 છેદમાં લાવીએ તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે। તો ભાગો અને ગુણો એટલે સંખ્યામાં કોઈ ફેર પડતો નથી।
તો 4/7 છેદમાં 5 મૂકો લાવવાના છે. 5 સંખ્યા શોધવાની એટલે 5 + 1 = 6 સંખ્યા છેદમાં લાવીશું. એટલે એના માટે આપણે શું કરવું પડશે? તો 4/7 ગુણ્યા અને ભાગ્યા કેટલા? 6. તો 6 વડે ગુણો, 6 વડે ભાગો. આપણી પાસે શું આવશે? હવે આપણે એવું પણ શીખ્યા છીએ કે અંશમાં જો કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તો એનો છેદ છેદમાં જાય. તો અંશનો છેદ છેદમાં જાય એટલે આપણે આનું સાદુરૂપ આપીએ તો 4 ગુણ્યા 6 અને છેદમાં જે 7 હતા એ 7 ક્યાં આવી જશે? છેદમાં. અને ગુણ્યા 6 તો ત્યાં પહેલેથી હતા જ. આનું સાદુરૂપ આપીએ 4 × 6 = 24, 7 × 42. તે જ રીતે બીજી સંખ્યા લઈ લઈએ. તો આપણી પાસે અહીંયા આગળ જેમ 4/7 મૂક્યા એમ હવે અહીંયા આગળ 5/7 મૂકી દઈએ. તો 5/7 ગુણ્યા અને ભાગ્યા. તો કેટલી સંખ્યા લાવવાની છે? તો 5. 5માં કેટલા ઉમેર્યા? 1. કેટલા થયા? 6. 6 વડે ગુણી નાખીને 6 વડે ભાગી નાખીએ એટલે આપણી પાસે આવશે. હવે પાછી આનું સાદુરૂપ આપી દઈએ. અંશનો છેદ છેદમાં જશે અને એ ગુણાકારમાં જશે એટલે 5 ગુણ્યા 6 છેદમાં 7 ગુણ્યા 6. સાદુરૂપ આપીએ 5 × 30 છેદમાં 7 × 42. હવે આ બંનેની વચ્ચે પણ એક પ્રકારે સંખ્યા મળશે. આપણે જોઈએ છે 5 સંખ્યા તો 24 પછી 25, 26, 27, 28, 29 આ 5 સંખ્યાઓ આપણે મળી અને બધાના છેદમાં કેટલા આવશે? 42. આમ 4/7 અને 5/7 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ આવશે? તો કે 24 પછીની 25/42, 26/42, 27/42, 28/42, 29/42 મળે. તો બહુ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. પૂર્ણાંક સંખ્યા હોય કે અપૂર્ણાંક સંખ્યા હોય કોઈ ફેર પડતો નથી. જેટલી સંખ્યા શોધવાની હોય બરાબર એનામાં 1 ઉમેરી દેવાના છે અને જે જવાબ મળે એ જવાબ છેદમાં અને અંશમાં ગુણાકારમાં મૂકી દેવાના. નંબર 8 અસમય સંખ્યા કેવી રીતે શોધાય? કોઈ પણ બે સમય સંખ્યા આપી હોય અને એની અસમય સંખ્યા શોધવી છે, એની વચ્ચે રહેલી અસમય સંખ્યા તો કેવી રીતે ગણી શકાય એની સમજૂતી આપીશ. 3 આપી હોય, 10 આપી હોય કે 15 આપી હોય એની સાથે કોઈ ટેન્શન નથી. કેવી રીતે શોધાય? જો એ સમજી શકશે તો તમે અનંત સંખ્યાઓ તમને એની વચ્ચેની શોધી શકશો. સૌથી પહેલા આપણને જે બે સંખ્યા આપી છે એ બંને સંખ્યાઓ કેવી છે? તો બંને સંખ્યાઓ સમય છે. જો સમય સંખ્યાઓ છે તેનું દશાંશ સ્વરૂપ આપણે શોધી શકીશું અને આ દશાંશ સ્વરૂપ આપણને કેવું મળવાનું છે? એ કાં તો શાંત દશાંશ સ્વરૂપ હશે યા તો પછી એ દશાંશ સ્વરૂપ અનંત આવૃત હશે. અહીંયા આગળ 5/7 આપ્યા છે, 9/11 આપ્યા છે. આપણે રકમની અંદર બંનેનો ભાગાકાર કરી લઈએ. સૌપ્રથમ 5/7 આપ્યા છે એટલે 5/7 મૂકી દઈએ. તો 5 ને 7 વડે ભાગીએ, દશાંશ ચિહ્ન મૂકી દઈશું કારણ કે 7ના ઘડિયામાં 5 આવતા નથી એટલે 0 થી સ્ટાર્ટ કરીશું. 0 મૂકી દઈએ તો 77, 49, અહીંયા 1 વધશે, 0 મૂકીએ, 7 × 7, 3 વધ્યા, 0, 0 લાગીશું, 7 × 28, 2 વધ્યા, ફરી 0, 7 × 2 = 14, 6 વધ્યા, 7 × 8 = 56, 4 વધ્યા, 0,
7 पंच 35, 0 7 સિત્તા 49, 0 બરાબર. અહીંયા એક વધે. હવે અહીંયાથી રિપીટ થઈ ગયું છે. આપણે આટલું બધું આગળ જવાનું છે, આપણે ફક્ત 4 દશમ ચિહ્ન સુધી જવાનું. આ તમને સમજૂતી માટે થોડું મેં વધારે ભાગાકાર કર્યો છે. એ જ રીતે આપણી પાસે બીજી સંખ્યા છે 9/11. 11ના ઘડિયામાં 9 આવતા નથી, એટલે દશાંશ ચિહ્ન 0 મૂકીને દશાંશ ચિહ્નથી સ્ટાર્ટ કરીશું. તો 11 ઈઠ્ઠા 81, 2 વધ્યા, 0 મૂકીશું. 11 એકા 11, અહીંયા 9 વધ્યા, ફરી 0 0. 11 અઠ્ઠા 88, 2 વધ્યા, 0. 11 એકા 11, ફરી 9 વધ્યા, ફરી 0. 11 એઠા 88, ફરી 2 વધ્યા, ફરી 0, ફરી 0. 11 એકા 11, 9 વધ્યા. આ ચાલ્યા જ કરશે. આપણી પાસે બે જવાબ આવે, 0.714 285 અને 0.81 તો આપણી પાસે જે બે ભાગાકાર આપણે મેળવ્યા છે, તો સૌપ્રથમ 5 સપ્તમાંશ અને 9 અગિયારાંશ ની દશાંશ અભિવ્યક્તિ મેળવીશું. તો આપણી પાસે આવશે 5/7 અને 9/11. 5/માં આવ્યા હતા 0.714 285 અને 9/11 0.81 તો આ બે દશાંશ સ્વરૂપો આપણે 5 સપ્તમાંશ અને 9 અગિયારાંશમાંથી શોધ્યા. સૌથી પહેલું કામ, જ્યારે કોઈ પણ બે સંખ્યાઓ તમને આપી દીધી હોય તો સૌથી પહેલું કામ તમે શું કરશો? તો એ જે બે સંખ્યાઓ તમને મળી હોય એ બે સંખ્યાઓ એમાંથી મોટી સંખ્યા કઈ છે એ શોધી લેવાનું. તેના માટે કરવાનું શું? તો સૌથી પહેલા આગળના બે અંકો જોઈ લો. તો બંને અંકો અહીંયા કેવા છે? 0. તો બે માંથી તો કોઈ મોટું નથી, બંને સરખા છે. ત્યાર પછી દશાંશ ચિહ્ન પછીનો પહેલો અંક ચેક કરો, કેટલા છે? તો 7 અને 8. 7 અને 8 માંથી મોટું કોણ? તો કે 8. એનો મતલબ એ થયો કે આ દશાંશ સ્વરૂપ અથવા તો આ જે સમય સંખ્યા 9/11 આપી છે એ સંખ્યા 5 સપ્તમાંશ કરતા મોટી છે. એનો મતલબ કે આના કરતા મોટી ને આના કરતા નાની સંખ્યા આપણે શોધવાની છે. આપણી પાસે જે બે સંખ્યાઓ આપી છે, કે અહીં પ્રથમ સંખ્યા છે 0.7 લઈએ અને બીજી સંખ્યા 0.8 લઈએ. તો 0.7 અને 0.8 એની વચ્ચે આ રફમાં તમારે કરવાનો છે. આ તમારે ડાયરેક્ટ દાખલામાં કરશો તો પણ વાંધો નથી, પણ તમને સમજૂતી માટે અહીંયા આગળ સાઈડમાં બતાવી રહ્યો છું. તો હવે 0.7 અને 0.8 એ પહેલા બે અંકો આપણે અહીંયા લઈ લીધા. તો 7 અને 8 ની વચ્ચે કોઈ સંખ્યા ખરી? તો 7 અને 8 વચ્ચે આપણી પાસે કોઈ સંખ્યા નથી, એટલે આ બંને વચ્ચેની સંખ્યા તો આપણને મળવાની નથી. તો એના માટે આપણે કરીશું શું? તો 7 પછી કેટલા આવે છે? 1. અને 8 પછી કેટલા આવે છે? 1. તો બંનેની પાછળ એ સંખ્યાઓ પણ મૂકી દઈએ, 71 અને 81. હવે આપણે ગણતરી જોઈએ તો 71 અને 81 એની વચ્ચે કોઈ સંખ્યાઓ છે? તો હા, એની વચ્ચે ઘણી સંખ્યાઓ છે. 9 સંખ્યાઓ આપણને મળી શકે. મને થોડીક સંખ્યા અહીંયા આગળ હું મૂકી દઉં. તો અહીંયા આગળ 72, 75, 0.78, 0.80 આ તમામે તમામ સંખ્યા 0.71 અને 0.81 ની વચ્ચે છે. આપણે હમણાં 3 શોધવાની છે. આપણે અહીંયા 4 મૂકી છે એની જગ્યાએ, બરાબર? આમાંથી કોઈ પણ 3 પસંદ કરી લઈશું.
તો હવે તો 71, 72, 75, 78 ને 80, તો આ ચાર સંખ્યા 71 ને 81 ની વચ્ચે છે. હવે આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા હતા કે અસમય સંખ્યા એનું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? અનંત અનાવૃત. આપણે એવી સંખ્યાઓ પાછળ મૂકવાની છે કે જે પુનરાવર્તન પામતી ન હોય. તો સૌથી પહેલું આ જે બે સંખ્યાઓ છે એની વચ્ચેના ભાગની સંખ્યાઓ આપણે બનાવી છે. હવે આના કરતા આ સંખ્યા મોટી છે અને આના કરતા આ સંખ્યા નાની છે. 72 ક્યાં છે? 01, 02, 03 ડોટ ડોટ ડોટ. સૌથી સહેલામાં સહેલું. કોઈ કહે નહીં સર મને તો આ અઘરું પડશે, તો 0.1, 0.1, 0.00, 3 0 મૂકી દો. આ રીતે મૂકતા જાઓ તો આપણે એટલું જ સરળ છે. કોઈને એવી ઈચ્છા થાય કે ના સર મને આવું બધું 0 અને 1 માં ખબર નહીં પડતી, તો કંઈ નહીં, તમે અહીંયા આગળ 1, 2, 3, 4, 5 ડેશ કરી દો. આપણે એનાથી પણ વધારે સરળ છે. તો તમને પાછળ ઈચ્છા થાય સર મારે આવી રીતે નહીં મૂકવું, મારે તો કોઈ પણ અંકો મૂકવા છે, 1, 5, 7, 9, 15, 17, 8, 0, જે પણ સંખ્યા તમારે મૂકવી હોય એ સંખ્યા પાછળ મૂકી શકો છો. અને તમારી પાસે એ જે સંખ્યા આવશે એ સંખ્યા કેવી હશે? અસમય સંખ્યા. તો કદાચ તમે ચોપડીમાં પાછળ જવાબ જોશો તો એવું જરૂરી નથી કે આ જવાબો જ આપ્યા હોય, બરાબર? તો આવી અસંખ્ય સંખ્યાઓ આ બેની વચ્ચે મળશે. હવે તમને એવું થાય કે સર 71 અને 81 એની કરતા આ સંખ્યાઓ મોટી ન થઈ ગઈ? ના, દશાંશ ચિહ્ન પછી શરૂઆતના અંકોની સરખામણી કરવામાં આવે છે. હવે આની પાછળ ધારો કે તમે 0 મૂકી દો તો અસંખ્ય 0 મૂકી શકાય છે. આની પાછળ 0 મૂકી દો, અસંખ્ય 0 મૂકી શકાય છે. તો એવા સંજોગોમાં આના કરતા આ સંખ્યાઓ મોટી થઈ ગઈ, આના કરતા આ સંખ્યાઓ નાની થઈ ગઈ. પ્રશ્ન એ થાય કે સર 71 અને 81 છે એની વચ્ચેની સંખ્યા આપણે શોધીએ છીએ, સર આપણે 3 સંખ્યાઓ લઈએ તો કરી શકાય? તો હા, 3 સંખ્યાઓ પણ લઈ શકો છો. ત્રીજી સંખ્યા અહીંયા 4 છે અને અહીંયા આગળ 8 છે. તો આપણે શરૂઆતના 3 અંકો અહીંયા મૂકી શકીએ, 714 અને અહીંયા છે 818. તો 714 અને 818 ની વચ્ચેની તો 9 કરતા પણ વધારે સંખ્યાઓ તમને મળશે. એ પ્રમાણે અહીંયા આગળ એક કામ પર તમે કરી શકો છો. તો ધારો કે 714 થી મોટા, તો 714 થી મોટી સંખ્યા ધારો કે મારે લેવી છે તો 725 મેં લઈ લીધા, 755 લઈ લીધા, 780 લઈ લીધા, 809 લઈ લીધા. તો આ જે તમામ સંખ્યાઓ છે એ 714 કરતા મોટી, 818 કરતા નાની. આવી તો ઘણી સંખ્યા પાછળ તમને ઈચ્છા થાય સંખ્યા મૂકી રાખો. આ જ પ્રમાણે તમે ઘણી બધી અસમય સંખ્યાઓ મેળવી શકશો. આપણે અહીંયા આગળ ઉદાહરણ સ્વરૂપે કોઈ પણ સંખ્યા આપણે અહીંયા મૂકી શકીએ. તો અહીં 5/7 અને 9/11 વચ્ચે આવેલી 3 અસમય સંખ્યાઓ નીચે મુજબ છે. તો પહેલી તો 0.71. હવે અહીંયા આગળ 74 છે તેની જગ્યાએ 75 પણ 714 છે, 715 પણ મૂકી શકો છો. અને પાછળ તમે કોઈ પણ સંખ્યા 4 કરતા મોટી સંખ્યા અહીંયા મૂકી, પાછળ કોઈ પણ સંખ્યા મૂકી દો, 01, 02, 03. હવે ધારો કે બીજી સંખ્યા લઈ લઈએ 0.80. તો 81 કરતા નાના, તો 17, 18, 19. ત્રીજી સંખ્યા 0.75 લીધા, બરાબર? તો 71 અથવા તો 714 કરતા 751 મોટા, તો 751 લીધા છે, તો 752, 753 ડોટ ડોટ ડોટ. બધી સંખ્યાઓ. આવી તો ઘણી બધી સંખ્યાઓ તમે લખી શકો છો. આશા રાખું છું કે તમને અસમય શોધવા કેવી રીતે સંખ્યાઓ શોધી શકાય, બે સમય સંખ્યા વચ્ચે તમને ખબર પડી હશે. ફરી એક નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. આભાર.